हेलो स्टूडेंट्स, निरंजन स्कूल ની ડીએલએસ સિસ્ટમમાં ધોરણ 8 વિજ્ઞાન વિષયમાં આપણે દહન અને જ્યોત પ્રકરણ 6 માં અત્યારે પેજ નંબર 20 તમારું આઈડિયલનું છે. એમાં 36મો ક્વેશ્ચન છે કે CO2 કઈ રીતે આગને નિયંત્રણ કરે છે તે સમજાવો. તો CO2 આગ એટલે શું? એક જ્વલનશીલ પદાર્થ, એમાંથી જ્વાળા નીકળતી હોય, આગ હોય. તો એ કેવી રીતે કંટ્રોલ કરે છે કે આગ જ્યારે લાગેલી હોય જ્વલનશીલ પદાર્થોમાં ત્યારે CO2 ઉત્તમ અગ્નિશામક છે, બરાબર. ઓક્સિજન કરતાં CO2 ભારે હોવાને કારણે આગને ધાબળાની માફક લપેટે છે અને બળતણ અને ઓક્સિજન વચ્ચેનો સંપર્ક કપાઈ જતા ક્યારે કપાય કે CO2 આગને વધારવા માટે જરૂરી શું છે? તો કે ઓક્સિજનનો સંપર્ક કોણ કાપી શકે? તો કે કાર્બન ડાયોક્સાઇડ. એટલે કાર્બન ડાયોક્સાઇડ પાછો અમસ્તો પણ ભારે છે, એટલે આગ નિયંત્રણમાં આવે છે. અને CO2નો એક વધુ ફાયદો એ પણ છે કે તે મોટા ભાગે વિદ્યુતના સાધનોને નુકસાન પહોંચાડતો નથી. હવે 37મો, નીચેમાંથી કયો પદાર્થ અગ્નિશામક નથી? અગ્નિશામક એટલે એને ઠારવા માટેનું જે હોય એને આપણે કહીએ અગ્નિશામ. અગ્નિ જેનાથી શમી જાય એને આપણે કહીશું અગ્નિશામક. તો આમાંથી કયો નથી? તો ઓક્સિજનથી એ વધુ પ્રજ્વલિત થાય. કારણ કે ઓક્સિજન હવામાં હોય અને હવા તો વધારે. નીચેમાંથી કયો પદાર્થ જ્વલનશીલ નથી? જ્વલનશીલ એટલે જલ્દી આગ પકડી લે એવો. તો કાર્બન ડાયોક્સાઇડ. તો અહીંયા લખશું એ. હવે કોઈ પણ પદાર્થ વડે લાગેલી આગ બુઝાવવા માટેની આવશ્યક શરતો જણાવો. તો શું જોઈએ? કે બળતણનો જથ્થો મળતો અટકાવો, એટલે જ્યાંથી આગ લાગેલી હોય, એટલે જે ધારો કે પેટ્રોલ, કેરોસીન, ડીઝલ એવું બધી વસ્તુ એ બળતણ કહેવાય, બરાબર. એ આપણે સ્ટોપ કરી દેવું જોઈએ. સળગતા પદાર્થનો ઓક્સિજન એટલે હવા સાથેનો સંપર્ક તોડવો જોઈએ. સળગતા પદાર્થનું જ્વલન બિંદુ નીચું લાવવું જોઈએ. એના માટે આપણે શું કરીએ છીએ? પાણીનો મારો ચલાવીએ છીએ. કારણ આપો, ઘણી વખત આગ લાગી હોય ત્યાં સોડિયમ બાયકાર્બોનેટને સૂકો પાવડર પુષ્કળ પ્રમાણમાં નાખવામાં આવે છે. સોડિયમ બાયકાર્બોનેટનો સૂકો પાવડર આગ લાગે ત્યારે નાખવાથી આગની નજીક CO2નું આવરણ બને છે. તેથી આગનો હવાનો સંપર્ક તૂટી જતાં આગ ઓલવાઈ જાય છે. એ સોડિયમ બાયકાર્બોનેટ જે આપણે બધા અત્યારે નાના બોટલમાં અને બધે અત્યારે દિવાલોમાં લગાવેલા હોય છે, એની અંદર શું હોય છે? તે સોડિયમ બાયકાર્બોનેટ. હવે ફાયર સિસ્ટમ, અગ્નિશામક સિલિન્ડર ક્યાં હોય છે? તો આપણે જોઈએ ફાયર સિસ્ટમ, અગ્નિશામક સિલિન્ડર. ફાયર સિસ્ટમ, અગ્નિશામક સિલિન્ડર એ શાળા, હોસ્પિટલ, ઓફિસ, બહુમાળી ઇમારતો, સભાગૃહો, કોલેજ, બેંક, પોસ્ટ ઓફિસ વગેરે જગ્યાએ જોવા મળે છે. બેંક, પોસ્ટ ઓફિસ વગેરે જગ્યાએ જોવા મળે છે. હવે લખીએ દહનના પ્રકારો. વ્યાખ્યા આપો. ઝડપી દહન. દહનશીલ વાયુ ઝડપથી સળગે છે.
તથા ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. તથા ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે, જેને ઝડપી દહન કહેવામાં આવે છે. જેને ઝડપી દહન કહેવામાં આવે છે. વ્યાખ્યા આપો. સ્વયંસ્ફુરિત દહન સળગવાના જે પ્રકારમાં અચાનક કોઈ દેખીતા કારણ જ વગર ભડકો થઈ જાય તેને સ્વયંસ્ફુરિત દહન કહેવામાં આવે છે. હવે 44 કોલસાના ભૂકાના ખાલી જગ્યા દહનને કારણે કોલસાની ખાણમાં ઘણી વખત ભયાનક આગ લાગે છે. તો કઈ સ્વયંસ્ફુરિત? વિસ્ફોટ એટલે શું? જ્યારે ફટાકડાને સળગાવવામાં આવે ત્યારે ગરમી, પ્રકાશ અને અવાજની ત્વરિત પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયા દરમિયાન મોટા જથ્થામાં ઉત્પન્ન થતો વાયુ બહાર છૂટે છે. આવી પ્રક્રિયાને વિસ્ફોટ કહે છે.